જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10 અને પેજ 253 અને 254 એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણના દર્શન માટે જે આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. આ કનૈયો પુષ્ટિ પુરુષોત્તમ છે. એ પ્રસંગ વિશે આપણે જોઈએ કે જો શ્રી કૃષ્ણના દર્શન માટે કોઈ વૈષ્ણવ આતુર હોય તો પ્રભુ પણ એની પાછળ પાછળ ફરે જ છે. એ પ્રસંગ આપણે વાલા વૈષ્ણવ આજે પુષ્ટિ પ્રસંગ વિસ્તારથી જોઈએ કે શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે. આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે. એક લગ્ન સંસ્કાર જ બાકી રહ્યો છે. બાળકનો જન્મ થાય એટલે તેને જાતકર્મ સંસ્કાર કરવો પડે. હવે તો દવાખાનાઓમાં જન્મ થાય છે, જેથી જાતકર્મ વિધિ પણ ક્યાંથી થાય? સંસ્કારનો તો લોપ થતો જાય છે, એટલે દેશ દુઃખી છે. અન્નપ્રાશન, નામ, સંસ્કાર, જનોઈ વગેરે 16 સંસ્કાર છે. જીવને શુદ્ધ કરવા માટે સંસ્કારની જરૂર પડે છે. આજકાલ ધાર્મિક વિધિને મહત્ત્વ આપવામાં આવતું નથી, કેવળ લૌકિકને જ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે વાલા વિષ્ણુ આપણે જોઈએ છીએ ને કે અત્યારે લૌકિકની વધારે બોલબાલા છે. ગોર મહારાજને કહેવામાં આવે છે કે મહારાજ પૂજા વહેલી પતાવજો, અમારે વરઘોડો 3 કલાક ગામમાં ફરવાનો છે. એ રીતે આપણે આપણી સગવડ સાચવીએ છીએ, પરંતુ વિધિનું આપણે જોતા નથી. આજકાલ આધુનિક સમયમાં એ જોવા જ મળે છે. જ્યારે ગર્ગાચાર્યે કહ્યું કે નામકરણ સંસ્કાર કરવો હોય તો 5-6 કલાકનો સમય લાગે. બાબા, તમે આખા ગામને બોલાવી અને બધા આવે એટલે પૂજામાં ઉતાવળ કરવી પડે, એટલે વિધિ બરાબર ન થાય. તો નંદબાએ કહે, મારે ધાર્મિક વિધિ બરાબર જ કરવી છે, તમે કહો તો હું કોઈને આમંત્રણ ન આપું. હવે વાલા વૈષ્ણવ, નામ જપ છે ને એકાંતમાં જેટલું થાય છે તે જાહેરમાં થતું નથી. આપણે સૌ સમજીએ જ છીએ. એકાંત શબ્દનો અર્થ છે એક ઈશ્વરમાં જ સર્વનો લય કરવો. મનને એકાગ્ર કરીને નામ જપ કરો તેને એકાંત કહેવામાં આવે છે. હવે ગર્ગાચાર્ય જ્યોતિષશાસ્ત્ર કેવું જાણે છે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. રોહિણીની ગોદમાં શ્રી કૃષ્ણ અને યશોદાની ગોદમાં બલરામને બેસાડ્યા. ગર્ગાચાર્ય કહ્યું, બાબા, રોહિણીની ગોદમાં તે તમારો પુત્ર છે, તે તો રંગ બદલતો આવ્યો છે. આ વખતે તેણે શ્યામ વર્ણ ધારણ કર્યો છે. તે સર્વના મનને આકર્ષી લેશે, તે સર્વને આનંદ આપશે, તેથી તેનું નામ કૃષ્ણ રાખો. આ બાળક મહાજ્ઞાની થશે. તેના જન્માક્ષર બહુ સારા છે. 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં છે. જન્મકુંડલીમાં 8 ગ્રહો સારા છે, પણ એક ગ્રહ રાહુ ખરાબ છે. નંદબાવા ગભરાય છે. રાહુ ખરાબ છે એટલે શું થશે? ગર્ગાચાર્ય કહે છે, તેમાં કોઈ બીવા જેવું નથી. જેના સપ્તમ સ્થાનમાં નીચે રાહુ ક્ષેત્રમાં રાહુ રહેતો હોય ને તો અનેક સ્ત્રીઓને એ ધણી થાય છે. નંદબાવા કહે છે, તમારું કેવું સાચું છે. મને એક બ્રાહ્મણે એવો આશીર્વાદ આપેલો કે તમારા લાલાને 16,000 રાણી થશે. ગર્ગાચાર્ય કહે, બાબા, વધારે શું કહું? કારણ કે ગર્ગાચાર્ય તો બધું જાણતા જ હતા કૃષ્ણની લીલા. એટલે કહે છે કે નંદબાવાએ કહ્યું કે મને પણ એક બ્રાહ્મણે કહ્યું આશીર્વાદમાં કે 16,000 રાણી થશે. આ રીતે થોડું હશે છે. તો આ કનૈયો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે. નારાયણ મારા ઈષ્ટદેવ છે. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. 4 જણા જમવા બેઠા હતા. પ્રશ્ન થયો, આમાં જમાય કોણ? એક કહે પેલો શરમાળ છે તે જમાઈ લાગે છે. બીજો કહે પેલો અક્કડ બેઠો છે તે જમાઈ લાગે છે. ત્રીજો કહે સાસુજી પીરસવા આવશે ત્યારે કહીશ કે જમાઈ કોણ છે. સાસુજી ઘી પીરસવા આવ્યા, જમાઈનું ભાણું આવ્યું ત્યારે ઘીની વાટકી વધારે નમી. નિર્ણય થઈ ગયો કોણ જમાય છે. આવી રીતના વાલા વૈષ્ણવ આપણા સમાજમાં જોઈએ છીએ. હવે સનાતન ગોસ્વામીની અર્થ કરે છે કે નારાયણ જેવો શ્રી કૃષ્ણ છે એમ કહો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે છે. માટે નારાયણ સમાન શ્રી કૃષ્ણ નહીં, પણ શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે. એટલે કે નારાયણ કરતાં પણ શ્રી કૃષ્ણ આગળ પડતા છે એમ ગર્ગાચાર્ય કહે છે. વૃંદાવનના સાધુએ અર્થ કર્યો કે નારાયણ સમાન નહીં, પણ નારાયણ શ્રી કૃષ્ણ જેવા છે. એટલે નારાયણ સમાન કૃષ્ણ છે, તેમાં નારાયણ મુખ્ય અને કૃષ્ણ ગૌણ છે. શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે, તેમાં કૃષ્ણ મુખ્ય અને નારાયણ ગૌણ છે. કૃષ્ણ અને નારાયણમાં કોઈ ફેર જ નથી. આ પ્રેમનો મધુર કલા છે. શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે. આવો અર્થ કરીએ તો કૃષ્ણ પ્રધાન અને નારાયણ ગૌણ બને છે. નારાયણમાં 60 ગુણો છે, જ્યારે મુરલી મનોહર શ્રી કૃષ્ણમાં 64 ગુણો છે. આમ નારાયણ કરતાં શ્રી કૃષ્ણ 4 ગુણમાં વધારે વાલા વૈષ્ણવ વધી જાય છે. એ 4 ગુણો કયા છે? તો પહેલું છે રૂપ માધુરી છે, બીજું છે લીલા માધુરી છે, ત્રીજું છે વેણુ માધુરી છે અને ચોથું પ્રિયા માધુરી. આ નારાયણ પાસે આ 4 માધુરી ઘટે છે, એટલે 4 ગુણ ઘટે છે. હવે આ 4 ગુણો શ્રી કૃષ્ણમાં વધારે છે, નારાયણમાં આ 4 ગુણો નથી. હવે નારાયણને 4 હાથ હોય છે, તેથી તેઓ થોડા બેડોળ લાગે છે, તેથી આ 2 હાથવાળો કનૈયો શ્રેષ્ઠ છે. વૈકુંઠના નારાયણ રાજાની જેમ ઊભા રહે છે, તેથી જરા અભિમાની હોય તેમ લાગે છે.
નારાયણ તો અકડ ઊભા રહે છે, અમારી સાથે બોલતા પણ નથી, ત્યારે અમારો કનૈયો તો અમારી સાથે બોલે છે. આવી રીતના વ્રજવાસીઓ સૌ કાલીકેલી ભાષામાં વાત કરે છે કે અમારી સાથે કનૈયો રમે છે, અમારી સાથે ફરે છે, તેથી મારો કનૈયો શ્રેષ્ઠ છે. અતિશય આતુરતા થાય ને એટલે પરમાત્મા દોડતા વાલા વૈષ્ણવ આવે છે. ગોકુળમાં એક નવી વહુ આવી હતી કનૈયા દર્શન કરવા માટે. હવે તે આતુર હતી. તેની સાસુ તેને શ્રી કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી, કારણ કે શ્રી કૃષ્ણમાં મોહિની છે કે કદાચ મારી વહુ શ્રી કૃષ્ણના દર્શન કરશે અને મોહિની પાછળ વારંવાર દર્શન કરવાનું મન થશે તો ઘરનું કામ કોણ કરશે, એમ સાસુને થોડી બીક હતી. એટલે એને શ્રી કૃષ્ણ દર્શન કરવા દેતી ન હતી. પરંતુ વહુ પણ કાંઈ ગાજી જાય એવી હતી નહીં. તેણે નક્કી કર્યું કે આજે તો જળ ભરવા જાય છે અને શ્રી કૃષ્ણનું ચિંતન પણ કરતી જાય છે. લાલાના કેસ વાકડિયા છે, મસ્તક પર મોરપીંછ છે, હોઠ પર મોરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃતિ કુંડળ છે અને કેડ પર પિત્તાંબર પર ધારણ કર્યા છે. આજે તેને દેહનું ભાન નથી. છૂમછૂમ કરતો કનૈયો પાછળથી આવે છે. જો વાલા વૈષ્ણવ, આપણે થોડું પણ ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણી પાછળ પાછળ દોડતો જ આવે છે. તેમાં વહુ પર પાણી ભરવા ગઈ તો કનૈયાનું મનોમન તે ભાવના કરે છે કે કનૈયામાં આ પ્રમાણે શ્રૃંગાર ધરેલા છે અને તેને દેહનું ભાન નથી અને તો કનૈયો પાછળથી છૂમછૂમ કરતો આવે છે. શ્રી કૃષ્ણના દર્શન માટે જે આતુર બને છે તેની પાછળ પાછળ તો કનૈયો દોડતો વાલા વૈષ્ણવ આવે જ છે. એમાં મિનમેક નથી. બાલકૃષ્ણે પણ આવીને સાડીનો છેડો પકડ્યો. ગોપી જુએ છે તો કનૈયાએ સાડીને પકડી લીધી છે. 3 વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો. લાલાએ તેના ગળામાં હાથ નાખ્યો. કનૈયો સખીને કહે છે, તું બહુ સુંદર છે, હું તારો પતિ છું. કૃષ્ણ બોલવામાં તો બહુ ચતુર છે. કનૈયો તેને કહે છે કે રાત્રે રાસમાં આવજે. કોઈ દેવ એવો છે કે જે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે અને હું તારો છું? જો વાલા વૈષ્ણવ, વિચાર કરો, આ હક ઠાકોરજી જ ભોગવી શકે. કનૈયો તો સર્વનો પિતા પણ છે અને પતિ પણ છે અને બાળક પણ છે. વિચારો, કોઈ દેવ એવો છે કે જે રસ્તે ચાલતો સ્ત્રીના ગળામાં હાથ નાખી શકે? પરસ્ત્રીથી દેવો પણ બીએ છે. વૈકુંઠના નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે, ત્યારે આ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે અને આ પુષ્ટિ પુરુષોત્તમ તો બધું જ કરી શકવા સમર્થ જ છે. કરતું અકર્તું અન્યતા કરતું સમર્થ જ છે. તો આ પ્રસંગ અહીંયા વારો પૂરો થાય છે. બોલો શ્રી ગિરિરાજધરણ કી જય. હવે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય પેજ 254 દસમ સ્કંદનો પ્રસંગ આગળ પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે કનૈયો કહે છે કે હું તો આરોગ્ય પ્રચારક મંડળનો પ્રમુખ છું. વાંસળી. હવે કનૈયો કરે છે તેવી લીલા મનુષ્ય તો શું દેવો પણ કરી શકવા સમર્થ નથી. શ્રી કૃષ્ણ તો દેવોના પણ વાલા વૈષ્ણવ દેવ છે. હવે એક સખી દહીં, દૂધ, માખણ વેચવા નીકળી છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ, દહીં લો, માખણ લો, પણ માખણ શબ્દ યાદ આવે જ નહીં. તેની બુદ્ધિમાં તો માધવ જ હતા. એટલે બોલવા લાગી કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ ગોવિંદ લો. એ માટેનું આપણે ગીત પણ આપણે એક જાણીતું છે કે ભોળી રે પરવારણ હરીને વેચવાની ચાલી રે 14 ભુવનના નાથની, 14 ભુવનના નાથને વાલે મટુકડીમાં ખાલી રે. ભોળી રે પરવારણ હરીને વેચવાને ચાલી રે. અને ગોપી કૃષ્ણ પ્રેમમાં એવી તો તન્મય થઈ ગઈ હતી કે તે શું બોલે છે એનું ભાન જ ન રહ્યું. અને કૃષ્ણ પ્રેમ, બસ એને આતુરતા, પ્રેમ, મગ્ન એટલી બની ગઈ છે. હવે લાલાને કાને શબ્દ પડ્યું કે આ તો જબરી છે, મને વેચવા નીકળી છે. તે વખતે રસ્તામાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા. સખીને કહે, અલે ગોપી, હું ગોકુળનું રાજા છું, તું મને માખણ તો આપ. અતિશય પ્રેમ હો તો ચીડવાની ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં પ્રેમ છે, તે કનૈયાને ચીડવે છે. તું શાનો ગોકુળનો રાજા? ગોકુળના રાજા તો દાવ ભૈયા છે, હું તેને માખણ આપીશ. ખબર પડતી નથી નંદબાવા આ કાળા કનૈયાને ક્યાંથી લઈ આવ્યા છે? એમ એ વધારે પ્રેમ હોય તો આ રીતે ચીડવે છે ગોપિકાનાને. તો નંદબાબા તો ગોરા છે ને તું તો કાળો છો, આવાને ક્યાંથી લઈ આવ્યા? હવે કનૈયાએ ગોપીની સાડી પકડી. ગોપી કહેવા લાગી, લાલા મને છોડ, મને છોડ, મારા દહીં દૂધ ઢોળાઈ જશે, મારા સાસુ મને વટશે. ગોપીએ ધક્કો મારી સાડી છોડાવી લીધી અને ચાલવા લાગી. પાછળ જોઈએ છે તો કનૈયો રિસાયેલો લાગે છે. ગોપી કહેવા લાગી, કનૈયા તને માખણ આપું, મિશ્રી આપું, મારી ભૂલ થઈ ગઈ. કનૈયો કહે, મારે હવે કંઈ જોઈતું નથી. ગોપી ચાલવા લાગી. ત્યાં કનૈયાએ એક પથ્થર લઈને ગોળી પર મારી અને ગોળી ફોડી નાખી. એટલે વાલા વિષ્ણુ કૃષ્ણને બધું જ કરતા આવડે છે એટલે આવી લીલા કરી. આવી લીલા તો બીજા કોઈ
દેવ કરી શકે ને? શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વનો પતિ છું. શ્રી કૃષ્ણ ત્યાંથી ઘેર આવીને ડાયો ડમરો થઈ યશોદાની ગોદમાં છુપાઈ ગયો. પેલી ગોપી ઘેર આવી અને યશોદા મને ફરિયાદ કરી કે માં, તમે લાલાને બહુ લાડ લડાવો છો. માં, કનૈયાએ મારી ગોળી ફોડી નાખી, મારા કપડાં બગાડ્યા, મારા દહીં દૂધ ઢોળાઈ ગયા. લાલો કહે, માં આને જવા દે, મને બીક લાગે છે, તે જશે પછી તને સાચી વાત કહીશ. કૃષ્ણ કહે છે, માં આ ગોપી કંજૂસ છે. 2-3 દિવસનું વાસી દહીં લઈને વેચવા જતી હતી. મને થયું કે આ ગોપી ખરાબ દહીં વેચવા જાય ને એ ઠીક નથી. કોઈ ગરીબ તે દહીં લે અને માંદો પડે તો, એટલે જ મેં ગોળી ફોડી નાખી. હું તો આરોગ્ય પ્રચારક મંડળીનો પ્રમુખ છું. એમ જશોદા પાસે કાલી ઘેલી ભાષામાં કૃષ્ણ વાત કરે છે. યશોદાજીએ ગોપીને બોલાવી ઠપકો આપ્યો, અલી ગોપી, તું આવું દહીં વેચવા કેમ જાય છે? ગોપી હસવા લાગી. આ કનૈયો બોલવામાં બહુ ચતુર છે. એવો માતા ગોળી ફોડે તો પણ કનૈયો વાલો લાગે છે. કનૈયો રસ્તે જતો હોય તો કોઈનો પણ ગોળી ફોડી શકે છે. એવો કોઈ દેવ છે જે રસ્તે જતી સ્ત્રીને પકડીને તેની ગોળી ફોડે? બીજા દેવોને તો બીક લાગે છે કે કોઈ સ્ત્રીને અટકી જવાશે ને તો અમને થપ્પડ પડશે, અમારી પૂજા કોઈ નહીં કરે. આવી આ શ્રી કૃષ્ણની બધી લીલા માધુરી દિવ્ય છે. વાલા વૈષ્ણવો, એ કોઈ દેવ કરી શકવા સમર્થ જ નથી. નારાયણ ભગવાન હાથમાં શંખ રાખે છે. શંખ વગાડનાર દેવ મોટો કે વાંસળી વગાડનાર? હવે આ પ્રસંગ વિશે આપણે જોઈએ કે આ બીજા દેવો શસ્ત્ર અસ્ત્ર લઈને તો બેઠા છે. કોઈના હાથમાં સુદર્શન, કોઈના હાથમાં ધનુષ બાણ, કોઈના હાથમાં ત્રિશૂલ છે. મને લાગે છે કે આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે, તેથી હાથમાં શસ્ત્રો રાખીને ઊભા છે. મારો કનૈયો તો શસ્ત્ર રાખતો જ નથી. લાલાને એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં માખણ મિશ્રી હોય છે. શસ્ત્ર રાખનાર દેવ શ્રેષ્ઠ કે કનૈયો શ્રેષ્ઠ? લાલો તો રોજ વાંસળી વગાડે છે. લાલાની વાંસળીનો શબ્દ જેના કાનમાં ગયો તેના સંસાર ઉપરથી વૈરાગ્ય આવે જ છે. જો વાંસળીનો શબ્દ કાને સંભળાય તો રાધે કૃષ્ણ કરતાં પાગલ બને છે. શ્રી કૃષ્ણની વેણુ માધુરી છે અને દિવ્ય છે. ગોપી કહે છે, મુરલી બજા કે મેરો મન હરી લીન્હો. બીજી ગોપી પ્રેમભર્યો ઠપકો આપતી કહે છે કે મુર રંધ સ્વયમાં કુરુ મુરલી રવ મધુરવ. એ મુરારી, ભોજન બનાવવાના સમયે તો કૃપા કરીને આ મધુર મુરલીનો તાન ન છેડો કનૈયા. તારી મુરલીનો ધ્વનિ સાંભળી મારા ચૂલામાં સૂકા લાકડા છે એ રસભીના બની રસ બહાવા લાગે છે અને યજ્ઞ પણ બુજાઈ જાય છે. જો વાલા વૈષ્ણવ, ગોપીને કૃષ્ણ પ્રત્યે કેવી પ્રીતિ છે. ફક્ત વાંસળીનો સૂર સાંભળે છે તો કોઈ લાકડા પણ રસથી ભીના થઈ જાય છે અને અગ્નિ બુજાઈ જાય છે. એટલે રસોઈ ટાઈમે તું મહેરબાની કરીને મોરલી ન બચાવો. અગ્નિ બુજાઈ જાય તો હું રસોઈ કેવી રીતે કરું? મારા લાલાની તો વાંસળી જેના કાનમાં ગઈ છે તે કાયમનો તેનો ગુલામ બની જાય છે. તેથી સખી, મેં માની લીધું છે કે આ કનૈયો સૌથી મોટો જ છે. આમ આવી રીતના ગોપીઓ એકબીજીને વાત કરે છે. તો આવો રસમય 10મા સ્કંદની આ લીલાનો પ્રસંગ વાલા વિષ્ણુ અહીંયા પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.